ઘાટકો પરથી નયનાબેન, તમારો સવાલ છે કે આપણે નિયમ શા માટે લેવાનો અને નિયમ સંક્ષેપવાના એટલે શું, અને શું કામ સંક્ષેપવાના. અને પ્રતિભાબેન અંધેરીથી, તમે જણાવો છો કે 14 નિયમ ધારવાનું સમજાવો. જો બેન, આપણે અમુક પાપ એના પછખાન નથી કરતા તો દિલમાં પાપની અપેક્ષા ઊભી રહે છે અને એના લીધે આત્મા પર કર્મ ચોંટે છે. નિયમ કરવાથી એ અટકે, મન પર થોડુંક બંધન આવે, અને મન બંધનમાં આવે તો જેટલી છૂટ રાખી હોય ને એટલું જ પાપ દુનિયામાં થાય છે. એ બધા પાપમાંથી તમે બચી જાઓ. જેટલું પાપ દુનિયામાં થાય છે એમાં તમે જેટલી છૂટ રાખી છે એ છોડીને બાકીના બધા પાપમાંથી તમે બચી જાઓ. ધારો કે તમે 10 જોડી જૂતાની છૂટ રાખી છે તો દુનિયામાં અનેક જૂતા બને છે. એ બધા પાપમાંથી તમે બહાર નીકળી જાઓ. તમે જેટલી છૂટ રાખી એટલાનું જ પાપ તમને લાગે. અને જો છૂટ નથી રાખી તો તમે ગમે ત્યારે ગમે તે વસ્તુ વાપરશો, એટલા માટે તમને એનું પાપ લાગે. તો અનેકમાંથી નીકળીને લિમિટમાં આવી જાવ છો. ઘણા એ ડરથી નિયમ નથી લેતા કે તૂટી જાય તો પાપ લાગે, પણ નિયમ ન લેવાથી તો આખી દુનિયામાં જે બની રહ્યું છે એનો પાપનો ડર તમને નથી. પછખાન તૂટી જાય અને જે પાપ લાગે તેની સરખામણીમાં પછખાન ન જ લેવાથી જે પાપ લાગી રહ્યું છે એ અનંત ગણું છે. પછખાન ન તૂટે એના માટે ધ્યાન રાખવું જરૂરી છે. તેમ છતાં તૂટી જાય તો પ્રાયશ્ચિત લઈ શકાય, માટે પછખાન લેવું જરૂરી છે. ન લેવા માટે જુઓ, હવા માટે બારી ખુલ્લી રાખી શકાય, પણ બારણા ખુલ્લા રાખીને સુવાય નહીં. એવી રીતના જો નિયમમાં આવશો તો જ પાપ કર્મમાંથી બહાર નીકળશો, અને તો જ પાપ કર્મમાંથી બહાર નીકળીને આત્માની સ્થિરતા થશે. અને આત્માની સ્થિરતા થશે તો જ ધર્મ થશે. આત્માની સ્થિરતા વગર ધર્મ થતો જ નથી. આત્માની સ્થિરતા વગરની પૂજા એ પૂજા નથી, પ્રતિક્રમણ એ પ્રતિક્રમણ નથી, સામાયિક એ સામાયિક નથી. જો આત્માની સ્થિરતા નથી તો ધર્મ નથી. તો તમને સમજાઈ ગયું હશે કે આપણે નિયમ શા માટે લેવાનો. નિયમ એ ધર્મનો પાયો છે, તે યાદ રાખજો. બીજો સવાલ છે, નિયમ સંક્ષેપવા એટલે શું, શું કામ સંક્ષેપવાના. જો નિયમ સંક્ષેપવાના એટલે તમે જેટલા ધાર્યા હોય, દાખલા તરીકે આજે તમે 50 દ્રવ્ય ધાર્યા હોય તો સાંજ પડે વિચારી લેવાનું કે મેં 50 ધાર્યા હતા, એમાંથી કેટલા વાપર્યા. ધારો કે 40 વાપર્યા તો 10 દ્રવ્ય સંક્ષેપું છું એમ વિચારી લેવાનું. એટલે તમારી ત્યાં જાગૃતતા છે આત્માની કે મેં 50 ધાર્યા હતા, એમાંથી મેં 40 વાપર્યા, 10 ને નથી વાપર્યા, તો હું સંક્ષેપી લઉં. તો પછી તમને 40 નો પાપ લાગે, ભલે તમે 50 ધાર્યા હતા. તો આત્માની જાગૃતતા નથી તો ધર્મ નથી. તમે વિચારો કે મેં 50 ધાર્યા હતા એટલે આ બધા તો મારા એટલા નહીં જ થયા હોય, જવા દે ને સંક્ષેપી લઉં છું, મારાથી આટલા તો થયા નથી. અથવા તો તમે વિચારો કે મને 100 દ્રવ્ય ધારી લેવા દે ને, એટલા બધા તો હું કઈ ખાવાની નથી, એટલે ગણવા જ ના પડે. તો એ આત્માની જાગૃતતા નથી. જાગૃતતા તો ત્યારે જ કહેવાય એક એક દ્રવ્ય મોઢામાં નાખતા એ ધ્યાન રહેવું જોઈએ કે આ 15મું, આ 20મું, આ 25. ત્યારે એ નિયમબદ્ધતા કહેવાય, એનું પુણ્ય છે. બાકી તમે વિચાર કે જવા દે ને 50 થી વધારે તો થયા જ નહીં હોય, એટલે સંક્ષેપી નાખો કે 50 થી વધારે નથી થયા. અને કદાચ ખરેખર ન પણ થયા હોય છતાં તમને ખબર નથી કે તમારા કેટલા થયા, તો તે તમારા આત્માની જાગૃતતા નથી. અને જાગૃતતા નથી તો નિયમ નથી. માટે દરરોજ સવારે ધારવાના, સાંજે સંક્ષેપવાના.
એકવાર આદત પડી જાય ને પછી આદત પડી જાય તો પછી 2 મિનિટનું કામ છે, પણ 2 મિનિટની જાગૃતતા તમને ક્યાં ને ક્યાં પહોંચાડી દે. ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ પ્રતિભાબેનનો સવાલ. 14 નિયમ ધારવાના સમજાવો. કેવી રીતના ધારવાના જુઓ. આ કડી જુઓ. સચ્ચિત દબી ગઈ વાહન તંબોલ વત્થ કુસુમે શું વાહન શયન બિલેવણ બંબદિશી નાન ભક્તે શું. જો 14 નિયમમાં પહેલો સચિત એટલે સજીવ, જેમાં જીવ છે. કાચું પાણી, કાચા શાક, બધા સલાડ, બધું જ જે તમે કાચું ખાવ છો કાચા શાકમાં આવી જાય. લૂણ, મીઠું એટલે જે બલવણ નથી, કાચું મીઠું ખાઈએ. આ બધામાંથી આજના દિવસે અમુક સંખ્યાથી ધારી લો કે 5થી વધારે સચિત નહીં વાપરવું. એટલે તમારે જે ધારવા હોય ધરાય. તો ઉદાહરણ આપું છું. એમ એટલે 5, 10, 15 જેટલા ધારવા હોય એટલા. જેટલું ઓછું ધારો એટલું વધારે પુણ્ય. અને જે રંધાઈ ગયેલું છે, સિજાઈ ગયેલું છે શાક, કે જે પાકું મીઠું, બલવાનું ઉકાળેલું પાણી, 2 ઘડી પછીનું સાકર કે ત્રિફલાનું પાણી, પાકેલા ફળ હોય એટલે કે સમારેલા ફળ હોય અથવા તો રસ કાઢીને રાખ્યો હોય તો એ બધું 2 ઘડી પછી અચિત થઈ જાય, પછી સચિત ના રહે. ફળ સંભાળીને રાખ્યું હોય એમાંથી બી કાઢીને છાલ પણ કાઢી નાખી હોય તો 48 મિનિટ પછી અચિત થઈ જાય. એને સચિતમાં ગણવાના નહીં. પછી ખ્યાલ આવી ગયો? હવે ડબ્બો એટલે દ્રવ્ય. દ્રવ્ય એટલે જુદા જુદા નામ અને સ્વાદવાળી વસ્તુ. આજે અમુક દ્રવ્ય એટલે કે 15, 20, 25 એનાથી વધારે નહીં ખાવું. એનાથી વધારે દ્રવ્ય નહીં ખાવું. હવે તમે તો એ રાંધવામાં આવી ગયું એટલે બધું એક જ થઈ ગયું. એ અલગ દ્રવ્ય પણ નથી. જો તેમાં તમે ઉપરથી મસાલો લો, હવે તમે રાંધી નાખ્યું એટલે એ એક દ્રવ્ય થઈ ગયું. શાક રાંધ્યું બરાબર, પછી એમાં ઉપર મસાલો લો, મીઠું લો, મરચું લો, રોટલી છે તો ઉપર ઘી લો, તેલ લો, એ અલગથી દ્રવ્ય ગણાય. આ ધ્યાનમાં રાખવાનું. એક વસ્તુ રાંધી નાખી એટલે એક દ્રવ્ય થઈ ગઈ, પણ એમાં ઉપરથી તમે કઈ નાખો તો એ અલગ દ્રવ્ય. રંધાતું હોય ત્યારે તમે નાખી દો અંદર તો એક દ્રવ્ય, નહીં તો અલગ દ્રવ્ય. વસ્તુનું ધ્યાન રાખવાનું કે આજે ઉપરથી લઈએ તે અલગ દ્રવ્ય. હવે બહેનોને આદત હોય રસોઈ કરતા કરતા ચાખવાની, તો તેમાં કોઈ ચાખતું હોય તો ચાખવા માટે જેટલી વસ્તુ એટલા અલગ અલગ દ્રવ્ય ગણાઈ જાય. જેટલી વસ્તુ તમે ચાખી બધા અલગ દ્રવ્ય ગણાઈ જાય. હવે સમજી લો કે તમારે 3 દ્રવ્ય, 3 વસ્તુ ખાવાની બાકી છે. દાળ, ભાત, શાક. અને હવે તમે દ્રવ્ય ધાર્યા છે એમાંથી એક જ બાકી છે. તો શું કરશો? તો ત્રણેયને ભેગું કરી ગરમ કરી નાખો, ઉકાળી નાખો. એ ઉકળે ને એટલે એક દ્રવ્ય થઈ જાય. પછી ભલે તમે 10 વસ્તુ ભેગી કરીને ખાઓ, પણ ઉકળે એટલે સ્વાદ એક થઈ જાય. એટલે કે એક દ્રવ્ય ગણાય. ખ્યાલ આવ્યો? તો આમાં સમજવાનું એટલું જ કે બધું ભેગું કરો જેટલું ખાવું હોય તે, અને જો એને ઉકાળી નાખો તો એક દ્રવ્ય થઈ જાય. કેમ કે એનો સ્વાદ એક થઈ જાય. તમે એક કહો કે મેં તો 25 ધારી હતી, મારી આટલી બધી વસ્તુઓ નહીં થઈ હોય, અને તે દિવસે તમે ભેળ ખાધી, સમજી લો. હવે આ ભેળમાં 20 થી 25 વસ્તુ આવી ગઈ. તો એટલે જ કીધું આત્માની જાગૃતતા એક ધર્મ છે. તમારે દ્રવ્ય ઓછા છે અને ભેળ અને પાણીપુરી ને એવી વસ્તુ ખાવી છે, દ્રવ્ય વધી જાય છે, તો શું કરો? બધું ભેગું કરી ભેળ બનાવી એને ગરમ કરી નાખો. ગરમ કરીને પછી ઠંડુ પડે એટલે ખાવ એટલે એક દ્રવ્ય થઈ જાય. આ તો ખાલી આ સમજણ આપું છું સમજવા માટે. મને ખબર છે તમે કઈ એવું ખાવાના નથી, પણ તમારા ધ્યાનમાં રહે કે મેં ભેળ ખાધી, મેં પાણીપુરી ખાધી, તો આમાં ઘણા બધા દ્રવ્ય આવી ગયા. કોઈક મારા જેવા હોય તો આવું ગરમ કરીને ખાઈ પણ લે, પણ સમજવું જરૂરી છે. ખ્યાલ આવ્યો? હવે આપણે લઈશું વિગઈ. તો વિગઈમાં
ઠંડુ કે ગરમ દૂધ, દહીં, છાશ, ઘી, તેલ, ગોળ કડાવી ગઈ. કડાવી ગઈ એટલે 2-3 ઘાણ તળાઈ ગયા હોય તેલમાં કે ઘીમાં, તો એક તેલ કે ઘી હોય એ કેવું બની જાય? કડાવી ગઈ બની જાય. પછી એની અંદર તમે કોઈ વસ્તુ તળીને કે શેકીને ખાવ તો એ કડાવી ગઈ વાળી વસ્તુ બની ગઈ. ખ્યાલ આવ્યો? હવે એમાં 2 પ્રકાર હોય વિગઈમાં, કાચી વિગઈ, પાકી વિગઈ. એમ તમે અલગ અલગ પણ ધારી શકો કે કાચી વિગઈ આટલી લઈશ, પાકી વિગઈ આટલી લઈશ. હવે કાચી વિગઈમાં તમે ધારો કે દૂધ ધારી, તો ખાલી પ્લેન દૂધ હોય, ગરમ કે ઠંડુ, તો ખાલી પ્લેન દૂધ કાચી વિગઈમાં જાય. પણ એમાં ટ્રાન્સફર થઈને બીજી વસ્તુ બની, દાખલા તરીકે એમાંથી દૂધ પાક, ખીર, ચા, બાસુંદી, એવી બધી અલગ અલગ વસ્તુ બની ગઈ, તો એ પાકી વિગઈમાં આવી ગઈ. તો તમે જો કાચી વિગઈ ધારી હોય તો તમે પાકી વિગઈ વાપરી શકો, એવું દરેકમાં સમજી લેવાનું. હવે ધારો કે દહીં છે, છાશ છે, કાચી વિગઈ, પણ એમાંથી કઢી બનાવી દીધી તો કઢી પાકી વિગઈ. તો તમારે જે રીતનું ધારવું હોય એ રીતના ધારી શકાય. કાચી વિગઈ ધારો, પાકી વિગઈ ધારો, એ રીતના તમે ધારી શકો. પણ ખાલી નિયમમાં આવી જાઓ એટલે તમારું મન જે છૂટથી ભરી રહ્યું છે ને કરોડો વસ્તુમાં, એને લિમિટમાં લઈ આવો. બરાબર? હવે આવશે વાનહો. વાનહો એટલે જૂતા, બૂટ, ચંપલ, મોજા, આ બધું પગમાં પહેરાય. તો એમાંથી હું અમુક જોરથી વધારે નહીં વાપરું. હવે બરાબર સમજી લો કે કોઈ દુકાનમાં ચંપલ લેવા ગયા, તેમાં ટ્રાય માટે જેટલા જૂતા પગમાં નાખો એ બધા જ ગણાઈ જાય, ધ્યાનમાં રાખવાનું. સમજી લો કે ઘરમાં તમારે અમુક ચંપલ પડ્યા છે, એને લઈને કબાટમાં મૂકવાના છે, તો તમે પગમાં પહેરીને મૂકો તો એ બધા ગણાઈ જાય. એટલે ધ્યાન રાખવાનું. એક છે આત્માની જાગૃતતા. બરાબર? વાનહ પછી તંબોલ એટલે મુખવાસ. તમે ધાનન દાળ, વરિયાળી, કેટલી જાતના મુખવાસ હોય, એ બધા તંબોલમાં ગણાય. પાન છે, તજ લવિંગ છે, ઘણા મોઢામાં તજ લવિંગ રાખતા હોય, તમાકુ ખાતા હોય, એ બધું તંબોલમાં આવી જાય. તો એ પ્રમાણથી કે વજનથી ધારી લેવાનું કે હું 200 ગ્રામ, 300 ગ્રામ કે એનાથી વધારે મુખવાસ નહીં લઉં. એમાં બધા મુખવાસ આવી જાય. મુખવાસના પ્રકાર ધારવા હોય તો પણ ધારી શકાય કે હું 5 પ્રકારના મુખવાસથી વધુ પ્રકારના મુખવાસ નહીં લઉં. એ રીતના પણ ધારી શકાય. જે રીતના તમારે ધારવું હોય એ રીતના ધારી શકાય. હવે વસ્ત્ર તમારે કેટલા જોડી ધારવા? જોડી કરતા પણ નંગ જ ધારો, કેમ કે એમાં તમારે પૂજાનો રૂમાલ હોય, હાથનો રૂમાલ હોય, એ બધું એની અંદર ગણાઈ જાય. એટલે નંગ ગણવા જ તમને સારા પડશે. ખાલી જોડ ગણશો તો આ બધાનો મેળ નહીં થાય. એટલે અમુક નંગથી વધુ વસ્ત્ર નહીં વાપરવું. એટલે એમાં બધું જ આવી ગયું. બધું તમે જે વાપરો, ટાવેલ વાવેલ બધું આવી ગયું. એ તમારે એમાં નંગમાં ગણી દેવાનું. બરાબર? વસ્ત્ર પછી કુસુમ. કુસુમ એટલે સૂંઘવું. કુસુમ એટલે ફૂલ, એનું અત્તર છે કે આ બધું જે બી સૂંઘવાનું એ પણ ગ્રામ પર ધારી લેવાનું કે 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, એનાથી વધારે નહીં સૂંઘવું. હવે સમજી લો કે તમારે સૂંઠની બરણી છે અને તમારે જોવું છે કે આ સૂંઠ છે કે ગંઠોડા છે. એના માટે આખી બરણી જ નાક આગળ લાવીને સૂંઘો તો બરણીમાં 1 કિલો સૂંઠ હોય તો 1 કિલો સૂંઠ તમારી ગણાઈ જાય. એટલે એ રીતના નહીં કરવાનું. તમારે શું કરવાનું? ચમચીથી એક વાડકીમાં લઈને પછી સૂંઘવાનું. એટલે એટલું જ ગણાય. એટલે આવી રીતના ધ્યાન રાખવાનું. આ બધું જ ધ્યાન છે ને, એ જ આત્માની જાગૃતતા કહેવાય. એ ખ્યાલમાં રહેવું જોઈએ. હું નિયમમાં છું, મારે આનાથી વધારે સૂંઘવાનું નથી. આખી અત્તરની બાટલી નાક આગળ અડાડવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? કુસુમ પછી હવે લઈશું વાહન. બરાબર? લીપ છે, ગાડી છે, મોટર છે, સાયકલ છે, આ બધા ફરતા વાહન. એ પછી તરતા વાહનમાં
સ્ટીમર છે, નાવ છે, પ્લેન છે. પ્લેન હવામાં તરે છે એટલે તરતા વાહનમાં આવે. એ જ રીતના ચરતા વાહન, ફરતા વાહન, તરતા વાહન, ચરતા વાહન. ચરતા વાહનમાં હાથી, ઘોડો, બળદગાડી, ઊંટ. તો આ બધાનું પ્રમાણ ધારી લેવાનું કે હું આટલા વાહનથી વધારે વાહન નહીં વાપરું. એમાં ધારો કે બિલ્ડિંગમાં લિફ્ટ છે, એમાં આખો દિવસ જવા આવવાનું, ઉપર નીચે જવાનું થાય, તો બિલ્ડિંગની લિફ્ટની છૂટ એ તમે રાખો. તમારે રાખવી હોય તો તમારે જે રીતના અનુકૂળ હોય તે રીતના કરવાનું. અને બાકીની બીજી બધી લિફ્ટ છે એને વાહનમાં ગણી લેવાની. દાખલા તરીકે તમે 15 વાહનની છૂટ રાખી છે, 3 જગ્યાએ લિફ્ટમાં ગયા, તો આ 15 વાહનમાં ગણાઈ જાય. તો વાહનનો ખ્યાલ આવી ગયો. તો હવે શયનમાંથી ખુરશી, સોફા, આસનિયા, પથારી, ખાટલા, પલંગ, ગાદલા આ બધું જ ગણાઈ જાય. આપણે ઘરમાં તો કેટલી વાર ઉઠ બેસ કરવી પડે. તો તમારે ઘરની છૂટ રાખવી હોય તો તેમાં તમારે 1-2 છૂટ રાખવી હોય તો એમ ઘરમાં જેટલું છે એ બધાની છૂટ બી રાખી શકો, અથવા તેમાંથી 1-2 વસ્તુની છૂટ રાખી શકો. જે પ્રમાણે તમને રાખવી હોય એ પ્રમાણે રાખો. જેટલી ઓછી છૂટ રાખો એટલું સારું. તમે એમ નહીં કહેતા કે બેને કીધું કે ઘરની બધી છૂટ રાખવાની એટલે હું બધી છૂટ રાખું છું. નહીં, તમે ઘરમાં ગમે ત્યારે ગમે ત્યાં બેસી જાઓ, પછી ગણવાનું ભૂલી જાઓ એટલે તમને ઘરની છૂટ રાખવાનું કહું છું. ગણવાનું ભૂલી નહીં દેવાનું. એટલે હું એમ વિચારું કે આટલી છૂટ રાખીને પણ નિયમમાં આવો, બસ. હવે કોઈના ઘરે ગયા ત્યાં પલંગ પર બેસો તો એ પલંગ પર જેટલા ગાદલા હોય એ બધા ગણી લેવાના. 2 હોય, 4 હોય, બધા ગણાઈ જાય. એ ધ્યાન રાખવાનું. હવે તમારો ઓટલો હોય, પથ્થર નાખેલો હોય તો એના પર બેસો તો ન ગણાય, પણ એમાં જો આસન નાખીને બેસી ગયા તો ગણાય. એ આસન ગણાય. તો એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. આ રીતે આપણે શયનની ગણતરી કરી લેવાની. હવે આવે વિલેપન. વિલેપનમાં સાબુ, વેસલીન જે પણ શરીર પર લગાડે તે બધું, તેલ, બામ એ અમુક પ્રમાણથી ધારી લેવાનું. આ તમે ફેશિયલ કરો, બ્લીચિંગ કરાવો, બધું જ વિલેપનમાં આવી જાય. એટલે જે રીતના ધારો, એટલે વજનથી ધારવું હોય તો વજનથી, અલગ ધારવું હોય તો અલગથી, કે હું આજના દિવસમાં 1 વાર કે 2 વાર ફેશિયલ કરાવીશ, કે 1 વાર બ્લીચિંગ કરાવીશ, એવી રીતના પણ તમે ધારી શકો. તેલની માલિશ કરાવે એ બધું વિલેપનમાં આવી જાય. હવે આપણે લઈશું બ્રહ્મચર્ય. હવે મોટું ધારવું હોય બ્રહ્મચર્ય, એમાં તો કાયાથી દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાડીશ. તો આમાં સમજવાનું કે સંપૂર્ણ બ્રહ્મચર્ય કાયાથી દિવસના, તો દિવસના કોઈ પણ પુરુષ હોય, ભાઈ હોય, બાપા હોય, કાકા હોય, મામા હોય, કોઈ પણ હોય, એને અડીને બેસાય નહીં, અડીને ઊભા રહેવાય નહીં, આંખ મિલાવાય નહીં. તો કાયાથી સંપૂર્ણ બ્રહ્મચર્યનો ખ્યાલ આવ્યો. તો આ રીતના તમે બ્રહ્મચર્યનું પણ ધારી શકો. હવે એમાં વધારે ડિટેલમાં તમારે જાણવું હોય તો મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2, એમાં બ્રહ્મચર્યની 9 વાડ સમજાવેલી છે. આ 9 વાડ બરાબર વાંચી દેવાની. અને વધારે ડિટેલમાં જવું હોય તો એમાંથી જેટલું પાડી શકાય એમ હોય, જેટલા નિયમ લઈ લેવાના બાકી હોય તે લઈ લેવાના. તમે ધારો કે હું તો વિધુર છું, વિધવા છું ને મારે તો આમાંનું કાંઈ બહુ કરવાની જરૂર નથી, એવું નહીં વિચારવાનું. નિયમ લઈ લેવાનો. ગમે તે હોય, વિધુર હોય કે વિધવા હોય, નિયમમાં આવી જવાનું. નિયમમાં ના આવો તેનું પુણ્ય નથી. ભલે તમે વિધુર હોય, નિયમમાં આવો તો જ પુણ્ય, તો જ તમે પાપમાંથી બહાર નીકળો છો. ખ્યાલ આવ્યો? હવે લેશું દિશા. આજે હું આટલા કિલોમીટરથી વધારે બહાર નહીં જાઉં, એ રીતના તમારે ધારી લેવાનું. 50 કિલોમીટર, 100 કિલોમીટર, જે ધારવું હોય તે. લિફ્ટમાં પણ ઉપર નીચે થાઓ તે પણ ગણાય, એ પણ કિલોમીટરમાં ગણાઈ જાય. તમારે તમારા ઘરની એક બિલ્ડિંગના લિફ્ટની છૂટ રાખવી હોય તો રાખી શકાય. જો બહાર હું જઈશ તો આટલા કિલોમીટરથી વધારે જઈશ નહીં,
એમાં બધી દિશાનું ભેગું આવી ગયું. અલગ અલગ દિશાનું ધારવાની જરૂર નહીં. ધારો તો સારું, હા. એટલે બેને ના નથી પાડી. આ તો તમારી સરળતા રહે એટલે કહું છું. અલગ અલગ દિશાનું પણ તમે ધારી શકો, પણ તમારી જાગૃતતા રહેવી જોઈએ. બરાબર? તો ખ્યાલ આવી ગયો દિશાનો. હવે નહાન એટલે નાવાનું. નાવાનું બે પ્રકારનું, સંપૂર્ણ સ્નાન, નાનું સ્નાન. હાથ પગ મોઢું ધુવો ને તો એ નાનું સ્નાન ગણાય. અને જે રીતના તમે ધારી શકો દિવસમાં સંપૂર્ણ સ્નાન 2 કે 3 વાર, કે નાનું સ્નાનની આટલી છૂટ, બંને થઈને આટલી છૂટ, એવી રીતના તમારે ધારવું હોય તો ધારી શકો. એક વખત નિયમમાં આવી જાઓ પછી સંક્ષેપી દો. એટલે તમે ભલે ને 10 ધાર્યું હોય, પણ તમે સંક્ષેપી લીધું કે આજે 5 થી વધારે વાર નાનું મોટું સ્નાન થયું નથી, તો બાકીના જે વધારાના હતા એ પાપમાંથી પણ તમે બહાર નીકળી ગયા. એટલે સંક્ષેપ તો બહુ જરૂરી છે. અને એ બહુ મોટી વાત નથી. એક વખત પ્રેક્ટિસ પડે ને પછી બહુ મોટી વાત નથી. હવે આવશું છેલ્લું 14મું, ભાત પાણી. એટલે આહાર, જમવાનું. દાખલા તરીકે આજે હું 10 કિલોથી વધારે આહાર નહીં વાપરું, આજે હું 10 લીટરથી વધારે પાણી પીવા માટે નહીં વાપરું, તો ભાત પાણીમાં તમારો નિયમ આવી ગયો. ખ્યાલ આવ્યો? તો આ થયા 14 નિયમ ધારવાના. આ 14 નિયમની સાથે બહારના ઉપયોગમાં આવતી આરંભ સમારંભની કેટલીક વસ્તુનો નિયમ પણ થાય છે. દાખલા તરીકે પૃથ્વી કાય, તો એમાં ખાવાની માટી, ઘણા ખાતા હોય છે માટી, સોડા, ખાવાનો ચોક, ખાર, મીઠું, આ બધું વજનથી લેવાનું, કે હું આનાથી વધારે નહીં વાપરું, નહીં ખાઉં. એમ પૃથ્વી કાયમાં બરાબર. પછી આ પૃથ્વી કાયમાં કીધું. પછી આવે છે અપકાય. અપકાયમાં હું 5 બાલડી જ અથવા તો 10 બાલડી જ, એનાથી વધારે પાણી નહીં વાપરવું. બરાબર? એમાં હવે તમે વોશિંગ મશીન ચાલુ કરતા હોય તો એમાં જે પાણી વપરાય એ ગણાઈ જાય. તો એ પ્રમાણે તમારે ધાર લેવાનું કે મારું વોશિંગ મશીન ચાલુ કરીશ તો એમાં જે પાણી વપરાય એની છૂટ. એ રીતના તમારા ઘરનું તમે ધારી શકો, પણ જાગૃતતા રહેવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. એના પછી આવશે અગ્નિકાય ને વાયુકાય. અગ્નિકાયમાં તમારા ઘરના ચૂલાની તમારે છૂટ. બરાબર ને? હવે તમે જેટલી વાર ચૂલો ચાલુ કરો, લાઇટર વાપરો, કોઈના ઘરે પણ ગયા અને ત્યાં તમે ચૂલા ચાલુ કર્યા, તો એ તમારે બધા ગણાઈ જાય. બરાબર ને? એ પ્રમાણે તમારે ધારી લેવાનું. ઘરનો ચૂલો તો આપણે કેટલી વાર ચાલુ બંધ કરવો પડે, પણ બહારનો ચૂલો તમારે ધારી લેવાનો. ઘરના ચૂલાની છૂટ રાખો, પણ બહારના ચૂલાને ધારી લેવાનો. તો હવે બાકી કોઈના ઘરે ગયા ત્યાં જમ્યા, હવે એ લોકો એમના ઘરે 4 ગેસ હોય, પણ તમને એ બહારનો એક જ ચૂલો લાગે. કોઈ જમણવારમાં જમવા ગયા તો જમણવારમાં તો કેટલાય ચૂલા સળગાવ્યા હોય, પણ તમને બહારના ચૂલા એક જ ચૂલાનું પાપ લાગે. એ રીતના તમારે ધારી લેવાનું. જેટલી વાર જ્યાં જ્યાં જમો ત્યાં તમને એક ચૂલાનું પાપ લાગે, પણ ત્યાં તમે લાઇટર લઈને ચાલુ કરો તો એ ચૂલો ગણાઈ જાય. પાછું તમે ચાલુ કરો. હવે આવે વાયુકાય. વાયુકાય એમાં હિંચકા, પંખા, એસી આ બધા ધારી લેવાના કે હું આટલા પંખા વાપરીશ. પછી તમે પૂઠાથી હવા નાખો કે હાથના પંખાથી, એ બધું પંખામાં ગણાઈ જાય. હા, એવી રીતે તમારે ધારવાનું કે ઘરના એસીની છૂટ, બહારના હું આટલા એસી વાપરીશ. હવે તમે કોઈને ત્યાં ગયા હોય અને એસી એ લોકોએ ચાલુ કર્યો હોય, અથવા તો કોઈ ઓફિસમાં ગયા, બેંકમાં ગયા, ત્યાં એસી એ લોકોએ ચાલુ કર્યો હોય, તો એમાં તમારું ના ગણાય, કારણ કે તમે ચાલુ નથી કર્યું. તમે ચાલુ કરો કે કરાવો તો એનું પાપ તમને લાગે, એ ગણાય. હવે આવે છે વનસ્પતિકાય. એમાં જે તમે ખાવામાં વાપરો, લેપ વગેરેમાં વાપરો, શાકભાજીમાં વાપરો, એ બધું અમુક વજનથી તમારે ધારી લેવાનું કે તમે એ પાપની લિમિટમાં આવી ગયા. એટલે આ બધું 14 નિયમની સાથે જ છે. હવે આવે છે ત્રસ્કાય. ત્રસ્કાય એટલે હાલતા ચાલતા જીવો. જે હાલતા ચાલતા જીવોને આપણે જાણી જોઈને નિરપેક્ષપણે મારવા નહીં. હવે આવે જાણી જોઈને નહીં મારવા.
અવસી મસીને કૃષિ. હવે અવસીમાં ચાકુ, કાતર, સુડી, સોય. મસીમાં લખવાની બધી જ આઈટમો, પેન, પેન્સિલ, રબર, લખવાના બધા જ સાધન એમાં આવી જાય. અને કૃષિમાં ખેતીમાં વપરાય એ બધા જ સાધન એમાં આવી જાય. તમે ખેતીના કોઈ સાધન વાપરવાના ના હોય તો હું ખેતીના કોઈ પણ સાધન વાપરીશ નહીં એમ નિયમ લઈ શકાય. કુવાડા, પાવડા, કોદાળી એ બધા ખેતીના સાધન. તો આ નિયમો બધા શરૂમાં તમને એમ લાગશે કે આમાં બહુ ટાઈમ જાય છે, પણ એક નોટ લઈને લખી નાખો એકવાર, એટલે રોજનું નવું શોધવાની તમારે જરૂર નથી. ખાસ કોઈ આઈટમમાં તમારે વધારો ઘટાડો કરવો હોય એટલું જ કરવું પડે. બાકી તો એ નોટમાં વાંચીને તમારે નિયમ લઈ લેવાના કે હું આટલા નિયમ ધારું છું. પછી સાંજના રાતના સંક્ષેપી લેવાના કે આટલા ધાર્યા હતા ને આટલા થયા, બાકીના સંક્ષેપું છું. પછી રાતના પાછા બીજા લઈ શકો. દિવસના સંક્ષેપીને દિવસના લઈ લેવાના. બરાબર? પણ બરાબર ચેક કરીને કરવું. હા, આ રીતે આખી સાયકલ ચાલુ કરી દેવાની, રાત અને દિવસની. ઘણા વખતથી બધા કહેતા હતા સમજાવો 14 નિયમ, પણ રહી જતું હતું. બહુ મોટો છે ને, એટલે આજે મને થયું કે પહેલા નિયમોને સમજાવી દઉં, એટલે જેને લેવા હોય ચાલુ કરે. જેટલા થાય એટલા, જે પ્રમાણે થાય એ પ્રમાણે પણ કરો. એમાં કાંઈ એવું નથી કે આટલું જ કરવાનું, આમ જ કરવાનું, આમ જ કરો, બેને આમ કીધું એટલે આમ જ કરવાનું, એવું કાંઈ જરૂરી નથી. તમને જે રીતના જેટલું અનુકૂળ હોય એટલું કરો. એમાં કંઈ બંધન નથી. જે કરો એ આપણા આત્મા માટે કરવાનું છે. હવે તમને હું એક બીજી વાત કહું. એક એવો પણ નિયમ લો કે આ 14 નિયમની વાત નથી કરતી, બીજી વાત છે. આ વાત તો પતી ગઈ 14 નિયમની. હું મારી વાત કરું કે આ પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, 2, 3 અને આ ચોથી 4 પબ્લિશ થઈ ગઈ. એ જોઈ લો, વસાવી લો અને ઓછામાં ઓછો એક સવાલ વાંચીને સૂઈ જવું એવો નિયમ લો. આ ચોથી હવે પબ્લિશ થશે. ઘણા એમ કહે છે મને, અમુક જણ, કે અમને બહુ ઈચ્છા છે, મન છે, પણ ટાઈમ નથી મળતો, વંચાતું નથી. તો તમે એક કામ કરો ને, ખાલી 2 મિનિટનું કામ છે. એક સવાલ જવાબ વાંચવાનો, એ વાંચ્યા વગર સૂઈ નહીં જવાનું. તો તમારે વર્ષે તો એક બુક પૂરી થશે. 350 સવાલ જવાબ છે તો 3 વર્ષે 3 બુક પૂરી થઈ જશે. એક બુકમાં 350. ને આ કઈ અઘરો નિયમ નથી અને અત્યારે અવેલેબલ છે, તો લઈ લો. કાલે તમે માંગવા આવશો ત્યારે કદાચ એમ કહેવું પડે કે હમણાં બુક ખલાસ છે, બીજી નવી છપાશે ત્યારે મળશે, એવું પણ બની શકે. તો જે વસ્તુ વસાવવા લાયક છે, વિનામૂલ્યે છે, તો એકવાર ઘરમાં વસાવી લો. દરરોજ એક વાંચવાનો નિયમ કરો અને તમારી ભવિષ્યની પેઢીને પણ આ બુક્સ કામ લાગશે. પણ પસ્તીમાં ન જાય એની ખાતરી હોય તો જ વસાવજો. અને તમારા ઘરમાં નાના બાળક હોય, વર્ષના, 2 વર્ષના, 3 વર્ષના, તો નક્કી રાખજો કે એમને પહેલા ગુજરાતી ક ખ ગ ઘ અક્ષરો વાંચતા શીખી જાય, પછી જ ઇંગ્લિશ ABCD ચાલુ કરો બચપનમાં જ. એ 3 વર્ષની ઉંમરે જે તમે ABCD ચાલુ કરો છો એની પહેલા ક ખ ગ ઘ ચાલુ કરો. હિન્દી, ગુજરાતી, મરાઠી કોઈ પણ એક લેંગ્વેજ શીખવાડો અને પછી એને પેરેલલ ચાલુ રાખો. ઇંગ્લિશમાં શીખે છે, સાથે સાથે ગુજરાતી શબ્દો પણ વાંચવાના શીખવાડતા રહો. તો એ લોકો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવતા તો ફર્સ્ટ ક્લાસ ગુજરાતી વાંચતા થઈ જશે. તો તમે નવી પેઢીને આ સૌથી મોટું ઇનામ આપો છો, સૌથી મોટો વારસો આપો છો કે તમારું જે કંઈ સાહિત્ય છે એ હિન્દી, મરાઠી કે ગુજરાતીમાં અવેલેબલ છે અને એ પરફેક્ટ છે કે તમે તમારું બાળક બરાબર વાંચી શકશે, સમજી શકશે. બાકી ઇંગ્લિશમાં તો શું લખ્યું હશે, શું વાંચશે, અર્થનો અનર્થ કરશે અને આખું બદલાઈ જશે. એ 50 વર્ષમાં તો જો ઇંગ્લિશમાં બુક બનાવીને તો 50 વર્ષ પછીના બાળકો જે સમજશે ને એ આપણે જે આપ્યું છે ને એનાથી ઊંધું સમજશે. કારણ કે ફિક્સ પ્રોનાઉન્સ જ નથી. શું વાંચ્યું હશે, શું લખ્યું હશે, શું વાંચશે.
એટલે નૌકાર બી સાચો રહેશે નહીં, નૌકારે આખો ખોટો થઈ જશે. આના માટે કોઈ અક્ષર જ નથી. શું લખશો ને શું વાંચશે? એવા ઘણા છે 5-7 અક્ષર છે કે જેના માટે કોઈ આલ્ફાબેટ નથી. એટલે બહુ સમજી જાઓ. તમે ઇંગ્લિશને દોટ નહીં મૂકો. એ લોકોને ભલે ઇંગ્લિશમાં ભણાવજો, બધું જેમ કરો છો એમ કરજો, પણ પેલા ગુજરાતી શીખવાડી દો નાના છે ત્યારે. તો એ લોકો ગ્રહણ કરી લેશે. ત્યારે હા ના કચકચ કાંઈ નહીં કરે. પણ એકવાર 10 વર્ષનું થઈ ગયા પછી કરાવશો તો જલ્દી નહીં કરે, અને 15 વર્ષ પછી તો કરશે જ નહીં. એટલે ઓલું કહેવત છે ને, કૂણું ઝાડ વાળીએ એમ વળે. તો આ નાના બાળકોને વાળવા તમારા હાથમાં છે. જેમ ઇંગ્લિશ માટેની ટીચર રાખો છો, તમને ના આવડતું હોય તો એક ગુજરાતી માટેની ટીચર એ લોકો માટે રાખી દો. એ લોકોમાં ખૂબ ગ્રહણ શક્તિ છે. બાળક 3 ભાષા એક સાથે શીખી શકે એટલી ગ્રહણ શક્તિ છે ત્યારે. તો એનો ઉપયોગ કરો. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.